નમસ્કાર મિત્રો, જો તમારે પણ પ્રધાનમંત્રી શ્રીના પરીક્ષા પે ચર્ચા પ્રોગ્રામમાં રજિસ્ટ્રેશન કરવાનું બાકી હોય તો જોઈ લો આ વિડીયો અને સરળતાથી રજિસ્ટ્રેશન કરી શકો છો। પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં ભાગ લેવા માટે મોબાઈલ અથવા તો કોમ્પ્યુટરમાં કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝર ખોલી લેવાનું રહેશે, જેમાં માય ગવર્મેન્ટ આવું સર્ચ કરતાં માય ગવર્મેન્ટ પોર્ટલ આવું જે પહેલી વેબસાઇટ ખુલે છે mygovernment.in, એના ઉપર ક્લિક કરતાની સાથે માય ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા આવું એનું હોમ પેજ ખુલે છે, જેમાં બીજા નંબરે પરીક્ષા પે ચર્ચા આવું ડેશબોર્ડ ઉપર જ બતાવશે, જેમાં તમારે પાર્ટિસિપેટ નાવ એના ઉપર ક્લિક કરવાની રહેશે। પાર્ટિસિપેટ નાવ ઉપર ક્લિક કરતાની સાથે તમને સહી ડેશબોર્ડ ઉપર જ આવું પાર્ટિસિપેશન એવું બતાવશે, જેમાં સ્ટુડન્ટ સેલ્ફ પાર્ટિસિપેશન, ટીચર સ્ટુડન્ટ પાર્ટિસિપેટ થ્રુ ટીચર લોગિન અને પેરેન્ટ્સ રજિસ્ટ્રેશન આવું બતાવવામાં આવશે। તમારે જે રીતે લોગિન કરવું હોય એ રીતના કરી શકો છો। આપણે અત્યારે ટીચર લોગિનની વાત કરીએ કે જેના થકી આપણે સ્ટુડન્ટનું રજિસ્ટ્રેશન પણ ખૂબ જ ઝડપી કરી શકીએ છીએ। તો આવો જોઈએ ટીચર લોગિન કઈ રીતે કરવું। તો અહીં ટીચર લોગિનમાં ક્લિક કરતાની સાથે તમારે તમારું ફૂલ નામ અને મોબાઈલ નંબર એન્ટર કરવાનું રહેશે। ઓટીપી એન્ટર કરતાની સાથે જે પેજ ખુલે છે તેમાં સૌપ્રથમ થોડી વિગતો એડ કરવાની રહેશે, જેમ કે ટીચર નેમ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર, જેન્ડર અને બર્થ ડેટ। આટલું સિલેક્ટ કરતાં આગળ આવશે તમારું સ્કૂલ નેમ, બોર્ડ, એડ્રેસ જેવી શરૂઆતની કેટલીક માહિતી ભર્યા બાદ અહીં તમને કેટલાક પ્રશ્નો પૂછવામાં આવે છે। પ્રશ્નના જવાબ આપ્યા પછી જો તમે અહીં કંઈ પીએમને પ્રશ્ન પૂછવા માગતા હો તો 500 શબ્દોમાં અહીં તમારો પ્રશ્ન ટાઈપ કરી શકો છો, નહીતર સબમિટ આપતાની સાથે તમારું સહી રજિસ્ટ્રેશન સક્સેસફુલીનો મેસેજ આવી જાય છે। અને મિત્રો ફરી વખત હોમ પેજમાં જઈ અને આપણે સહી વિદ્યાર્થીનું રજિસ્ટ્રેશન કરી શકીએ છીએ। થઈ ગયા પછી મિત્રો તમે સહી ડાયરેક્ટ અહીં સ્ટુડન્ટ પાર્ટિસિપેન્ટ થ્રુ ટીચરમાં લોગિન કરો તો તમારે કોઈ પણ જાતના ઓટીપીની કે મોબાઈલ નંબરની જરૂર પડતી નથી। અહીં સીધું સ્ટુડન્ટ નેમ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી ઓપ્શનલ છે। અહીં સ્ટુડન્ટની થોડી ડિટેલ ભરતાની સાથે તમે સહી સબમિટ આપો એટલે તમારા સ્ટુડન્ટનું પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં એન્ટ્રી થઈ શકે છે। આમ ખૂબ જ સરળતાથી અને ઝડપી આપણે સહી આ એન્ટ્રી કરી શકીએ છીએ। આભાર।